સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પરિણામોને લઈને હર્ષ સંઘવીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ગુજરાતના ખૂણે ખૂણે કેસરીઓ લહેરાયો છે. સાથે જ તેમણે વધુમાં કહ્યું કે આ જીત ગુજરાતના નાગરિકોની છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ. તો આવો સાંભળીએ વધુમાં હર્ષ સંઘવી સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પરિણામોને લઈને શું કહી રહ્યા છે. આજે ગુજરાતના સૌ નાગરિકોના અભિનંદન આપતા ત્રણ નારા આપણે સૌ લોકો એક સાથે મારશો. બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. આજે આ વિજય ઉત્સવ કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી, આપના સૌના નેતા અને જેમના મુખે, જેમના વિચારોમાં રાજ્યના પ્રત્યેક નાગરિકોનો અને નાગરિકોના હિતમાં હર હંમેશ કામ કરવાની ભાવના ધરાવતા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાઓના જેમના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટીએ આજે ગુજરાતના ખૂણે ખૂણે ભવ્ય વિજય પ્રાપ્ત કરી છે. એવા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, સંગઠન મહામંત્રી આપના વાલી આદરણીય શ્રી રત્નાકરજી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મહામંત્રી આદરણીય શ્રી અજયભાઈ, ભારતીય જનતા પાર્ટી કર્ણાવટી મહાનગરના યશસ્વી પ્રમુખ આદરણીય શ્રી પ્રેરકભાઈ, આદરણીય શ્રી ધારાસભ્યશ્રીઓ, આદરણીય સાંસદ સભ્યશ્રીઓ, અહીં ઉપસ્થિત હજારોની સંખ્યામાં આજે અલગ અલગ વોર્ડમાંથી ભવ્ય વિજય પ્રાપ્ત કરીને લોકોની સેવા માટે, વધુ ઝડપથી કામને આગળ વધારવા માટે જે લાખો હજારો કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે, એમાંના હજારો કાર્યકર્તાઓને આજે હું બે હાથ જોડીને વંદન કરીને તમને સૌને અભિનંદન આપવા આવ્યો છું. આજે ગુજરાતમાં ખૂણે ખૂણે કેસરીઓ લહેરાયો છે. ગામડાઓથી લઈને મહાનગરો સુધી, ઉત્તર, દક્ષિણ, મધ્ય, કચ્છ, સૌરાષ્ટ્ર, ચારેય દિશાઓમાં કમલ ખીલ્યું છે. એક ઐતિહાસિક વિજય એ આજે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના નાગરિકોએ પ્રાપ્ત કરી છે. ગુજરાતના નાગરિકો અને ભારતીય જનતા પાર્ટીનો સંબંધ આજે વધુ મજબૂત બન્યો છે. વર્ષોથી ચાલતો આવતો આપણો આ સંબંધ એ અકબંધ છે, વધારે મજબૂત થયો છે અને આવનારા દિવસોમાં આ સંબંધ એ હજી વધુ મજબૂત થશે અને ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના નાગરિકો એ દુનિયાનું સૌથી મોટું સહકુટુંબ છે અને આ સહકુટુંબ એ આવનારા દિવસોમાં આ રાજ્યના હિતમાં વધુમાં વધુ કામગીરી કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. અને આજે અહીંયા ઉપસ્થિત આ હજારો કાર્યકર્તાઓ, તમને વંદન કરવું પડે, તમને અભિનંદન આપવા પડે. સાહેબ, તમે સૌ લોકોએ ભારી ગરમી હોય
કે રાજ્યમાં અતિવૃષ્ટિ હોય, કોરોના કાળ હોય કે ગમે તે શહેર કે ખૂણામાં પૂર આવ્યું હોય, મારા આજ ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓ એના પરિવારની ચિંતા નથી કરતા, તે પહેલા એના બૂથમાં રહેતા પ્રત્યેક નાગરિકોને પડતી દુવિધામાં સુવિધાઓ ઊભી કરવા માટે તમે સૌ લોકો રાત દિવસ એક કરી છે. હર્ષ સંઘવીની વાતે તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.